પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ હાલ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં તંત્ર દ્વારા અગરિયાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોઈ વ્યવસ્થા ન થતા 600થી વધુ અગરિયા પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નાના રણમાં 45 ડિગ્રીના તાપમાનમાં પીવાના પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે અગરિયાઓ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા. આ સ્થિતિમાં તેઓ રજળપાટ કરી રહ્યા છે અને તંત્ર પાસે સત્વરે પીવાનું પાણી પૂરું પાડવાની માંગણી કરી રહ્યા છે, જેથી તેમની આ મૂળભૂત જરૂરિયાત પૂરી થઈ શકે. પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી. આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે. તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય. વારંવાર કરી અને એસોસિએશન અને અગ્રિ હિતરક્ષક મંચ પણ સાથે રહી અને નામદાર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓને પણ વારંવાર કીધું, પણ છતાંય આનો કોઈ નિકાલ આવ્યો નહીં. અત્યાર સુધી આજ ચાલુ કરીએ, કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી. હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ 3-4 મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને, છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી.